એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। યાત્રાધામ અંબાજીમાં સ્વચ્છ ભારત અભિયાનના ઉડ્યા લીરેલીરા। આ દ્રશ્ય છે અંબાજી એસટી બસ સ્ટેશનમાં કે જ્યાં મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે ગંદકીનું સામ્રાજ્ય। અને હાલમાં અંબાજી બસ સ્ટેશનને સાફ સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આ ગંદકીના ઢગ કેમ ડેપો મેનેજરને નજરે નથી પડતા અને સમય જતાં આ કચરાના ઢગ દૂર કરવામાં નહીં આવે તો મોટા પ્રમાણમાં રોગચાળો ફેલાવાની શક્યતા જળવાઈ રહી છે। અને બસ સ્ટેશનમાં દરરોજ સાફ સફાઈ થાય છે ત્યારે સાફ સફાઈ કરાવીને વાહવાહી કરાવતા કર્મચારીઓને આ મોટા કચરાના ઢગ ક્યારે દેખાશે અને આવી ગંદકીના કારણે કોઈ મોટો રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ તે પણ એક મોટો સવાલ। અને હવે આવનારો સમય જ બતાવશે કે અંબાજી બસ ડેપોના મેનેજર દ્વારા બસ સ્ટેશનની સાફ સફાઈ કરવામાં આવે છે કે નહીં। જાગશે ગુજરાત ન્યૂઝની સાથે કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખણી, બ્યુરો ચીફ, બનાસકાંઠા।